નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના આપણા ડેલી કરંટ અફેર્સ વિડીયોમાં। આજે આપણે જોઈશું 13 ફેબ્રુઆરી 2026ના રોજ બનતા અતિ મહત્વના કરંટ અફેરના પ્રશ્નો સાથે તેની વિગતવાર માહિતી પણ જોઈશું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, જેથી તમારો એક પણ માર્ક કરંટમાં જાય નહીં। આવનારી તમામ 2026-27ની પરીક્ષાઓ માટે આ વિડીયો અતિ મહત્વનો બની રહેશે। તમે અમારી ડેલી કરંટ અફેર સિરીઝ જોવા માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને રોજે રોજ નવો વિડીયો તરત મળી રહે। તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી। સ્વદેશી હાઇડ્રોજન સ્ટોરેજ પ્રોજેક્ટ હેઠળ અદ્યતન પ્રકાર 4 અને 5 સંયુક્ત દબાણ જહાજો માટે ઉત્પાદન સુવિધા કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે? ઓપ્શન એ મદુરાઈ, ઓપ્શન બી બેંગલુરુ, ઓપ્શન સી હૈદરાબાદ કે ડી પુણે। તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ મદુરાઈ। તો મદુરાઈ ખાતે જે છે સ્વદેશી હાઇડ્રોજન સ્ટોરેજ પ્રોજેક્ટ હેઠળ અદ્યતન પ્રકાર આધુનિક 4 અને 5 સંયુક્ત દબાણ જે જહાજો છે એના માટે સુવિધા ઊભી કરવામાં આવશે। પછીનો પ્રશ્ન જોઈએ। ન્યુરેમ્બર્ગમાં યોજાયેલા બાયોફેચ 2026માં કયા દેશને વર્ષનો શ્રેષ્ઠ દેશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે? ઓપ્શન એ જર્મની, બી ભારત, સી બ્રાઝિલ, ડી ઓસ્ટ્રેલિયા। તો મિત્રો અહીં આપણા ભારત દેશને બાયોફેચ 2026માં વર્ષનો શ્રેષ્ઠ દેશ તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે। તો મિત્રો જાણીએ કે આ બાયોફેચ 2026 શું છે। તો બાયોફેચ જે છે તે ન્યુરેમ્બર્ગમાં આયોજિત એક ઇવેન્ટ હતો, જેની અંદર ઓર્ગેનિક કૃષિ ક્ષેત્ર હોય છે, બરાબર। તેની અંદર કોઈ પણ રાષ્ટ્રનું સારું નેતૃત્વ હોય, આપણે દેશની અંદર વધતી જતી પ્રાધાન્ય પ્રકાશિત કરે છે કે ભારતની અંદર લોકો ઓર્ગેનિક કૃષિ તરફ જઈ રહ્યા છે અને તેમાં સારું પ્રદર્શન અન્ય દેશોની સરખામણીએ ભારતે કરી બતાવ્યું। આથી 2026 માટે ભારત દેશ જે છે તે બાયોફેચમાં શ્રેષ્ઠ દેશ તરીકે ઉભરી આવેલ છે। જોઈએ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 3। ભારતના કયા રાજ્યમાં ડ્રેગન ફ્લાયની નવી પ્રજાતિ લાયરીઓથોમિસ કેરાલેન્સિસ મળી આવી? ઓપ્શન એ કેરળ, બી તમિલનાડુ, સી કર્ણાટક, ડી આંધ્રપ્રદેશ। તો મિત્રો અહીં આપણો જવાબ આવશે કેરળ ખાતે જે છે ત્યાં ડ્રેગન ફ્લાયની નવી પ્રજાતિ લાયરીઓથોમિસ કેરાલેન્સિસ મળી આવેલ છે। અને ડ્રેગન ફ્લાયની જે નવી પ્રજાતિ મળી આવી છે તે કેરળમાં જે કોથામંગલમ કરીને જગ્યા આવેલ છે ત્યાં મળી આવેલ છે સંશોધકોને। તે વાવેતરની નહેરો અને તળાવોમાં રહેલ છે, મુખ્યત્વે છાંયડાવાળી જે જગ્યા હોય છે ત્યાં આ ડ્રેગન ફ્લાયની નવી પ્રજાતિ લાયરીઓથોમિસ કેરાલેન્સિસ જોવા મળે છે। આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 4। રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી એટલે કે સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ આર એલિસવાજ, ઓપ્શન બી રાજીવ કુમાર, ઓપ્શન સી અનિલ બૈજલ અને ઓપ્શન ડી અશોક કુમાર। તો મિત્રો અહીં જવાબ આવશે અશોક કુમાર, ઓપ્શન ડી કે જેઓની રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી સીઈઓ તરીકે તેઓની નિમણૂક કરવામાં આવેલ છે। અશોક કુમાર જે છે તેઓ એક આઈએસ અધિકારી છે અને તેઓ આર એલિસવાજ તેમનું સ્થાન લેશે, કે મતલબ એમની પહેલા આર એલિસવાજ જે છે તેઓ કાર્યરત હતા દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે। આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 5। દિલ્હી ટુરિઝમ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશને કયા શહેરમાં ટેક્સ સક્ષમ ટેક્સી સેવાઓ માટે ભારત ટેક્સી સાથે ભાગીદારી કરવા માટે એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યા? ઓપ્શન એ મુંબઈ, બી બેંગલુરુ, સી નવી દિલ્હી કે ડી જયપુર। તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી નવી દિલ્હીની અંદર જે છે દિલ્હીના ટુરિઝમ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન જે વિભાગ છે તેણે ભારત ટેક્સી સાથે ભાગીદારી પર એમઓયુ કરેલ છે। આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 6। ફાઇનલમાં બાંગ્લાદેશને
4-0થી હરાવીને કયા દેશે SAFF અંડર-19 મહિલા ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો? ઓપ્શન એ ભારત, બી નેપાળ, સી શ્રીલંકા, ડી માલદીવ્સ. તો મિત્રો અહીં જવાબ આવશે આપણો ભારત દેશ, કે આપણા ભારત દેશની અંડર-19 મહિલા ટીમે SAFF જે અંડર-19 ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. કયા દેશને હરાવીને? તો બાંગ્લાદેશને હરાવીને 4-0થી હરાવીને ભારત અંડર-19 મહિલા ટીમે આ ખિતાબ જીત્યો છે. અને આ મેચનું ફાઇનલ મેચનું આયોજન જે છે તે નેપાળના પોખરા ખાતે થયું હતું. નેપાળની પોખરા કરીને જે જગ્યા છે ત્યાં રંગશાલા સ્ટેડિયમ આવેલ છે. ત્યાં ફાઇનલનું આયોજન થયું હતું, જ્યાં બાંગ્લાદેશને 4-0થી હરાવીને SAFF ચેમ્પિયનશિપ જે છે અંડર-19 મહિલા તે ભારતે જીતી છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7. 36 મહિના સુધીના કાર્યકાળમાં કર્મચારીઓને બમણું યોગદાન અટકાવવા માટે કયા દેશે ભારત સાથે સામાજિક સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા? સંયુક્ત રાજ્ય અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, કેનેડા કે ઓસ્ટ્રેલિયા? તો મિત્રો અહીં જવાબ આવશે આપણો યુનાઇટેડ કિંગડમ એટલે કે UK દેશ. UK દેશ દ્વારા જે છે તે 36 મહિના સુધીના કાર્યકાળમાં કર્મચારીઓને બમણું યોગદાન અટકાવવા માટે જે છે ભારત સાથે સામાજિક સુરક્ષા પર હસ્તાક્ષર કરવામાં આવેલ છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 8. આફ્રિકાના હોર્નમાં વધતી જતી ગલ્ફ હરીફાઈ વચ્ચે સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે કયા દેશે સાઉદી અરેબિયા સાથે લશ્કરી સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા? ઓપ્શન એ ઇથોપિયા, બી કેન્યા, સી સોમાલિયા કે ડી સુદાન? તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી સોમાલિયા દેશ. આ કરારનો મુખ્ય હેતુ એ છે કે સોમાલિયા દેશ જે છે તે સાઉદી અરેબિયા પાસેથી લશ્કરી તાલીમ, લશ્કરી સહયોગ અને તકનીકી સહાય જેનાથી સંરક્ષણ વધારી શકે પોતાના દેશનું સોમાલિયા. આથી આ કરાર કરવામાં આવેલ છે સાઉદી અરેબિયા સાથે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 9. યુનાઇટેડ સ્ટેટ્સની બહાર LED પ્રમાણિત રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ભારતનો વૈશ્વિક ક્રમ કેટલો છે? પ્રથમ, ત્રીજો, ચોથો કે બીજો? તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી. ભારત બીજું સ્થાન ધરાવે છે યુનાઇટેડ સ્ટેટ્સની બહાર LED પ્રમાણિત રિયલ એસ્ટેટ ક્ષેત્રની અંદર. આ ડેટા જે છે તે US ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ અને ગ્રીન બિઝનેસ સર્ટિફિકેશન ઇન્કના ડેટા અનુસાર પ્રમાણિત કરવામાં આવેલ છે. જોઈએ આગળનો પ્રશ્ન. સિમ્યુલેટેડ ચંદ્ર નિવાસસ્થાન મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી ભારતનો સૌથી યુવાન પુરુષ એનાલોગ અવકાશયાત્રી કોણ બન્યો છે? ઓપ્શન એ આદિત્ય પંડ્યા, બી સ્વસ્તિક સિંહા, સી સૌરભ દત્ત કે પિયુષ ચાવલા? તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ આદિત્ય પંડ્યા એવા અવકાશયાત્રી બન્યા છે કે જે સિમ્યુલેટેડ ચંદ્ર નિવાસસ્થાનમાં મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે અને ભારતના સૌથી યુવાન પુરુષ બનેલ છે. તો વિગતવાર જોઈએ કે આ એનાલોગ અવકાશયાત્રી એટલે શું? તો મિત્રો જેમ રિયલમાં અવકાશમાં સ્પેસમાં જતા હોય છે અવકાશયાત્રી, એવી જ રીતે એક આઇસોલેશન ઊભું કરવામાં આવે છે કે જે વાસ્તવિક અવકાશ જેવું જ હોય અને ત્યાં અવકાશયાત્રીઓને ટ્રેનિંગ કહી શકાય કે ટ્રાયલ કહી શકાય ત્યાં રહેવાનું હોય છે. તો આ 17 વર્ષના આદિત્ય પંડ્યા જે છે તેઓ ગુજરાતના ધોળાવીરા ખાતે ત્યાં 1 થી 8 ફેબ્રુઆરી સુધી આઇસોલેશન જે અવકાશ મિશન માટે તૈયાર કરવામાં આવ્યું હતું તેની અંદર રહ્યા હતા અને તે સ્પેસ સ્ટુડિયો બનાવેલ હતો કઈ કંપની દ્વારા? આકાશ સંસ્થા દ્વારા, AAKA સંસ્થા દ્વારા જે છે ત્યાં 1 થી 8 ફેબ્રુઆરી સુધી ગુજરાતના ધોળાવીરા ખાતે આ વાસ્તવિક અવકાશ જેવું લાગે તેવું આઇસોલેશન સેન્ટર ઊભું કરવામાં આવેલ હતું અને તેને સફળતાપૂર્વક પાર પાડેલ છે આદિત્ય પંડ્યાએ.
તો મિત્રો અહીં આપણો આજનો કરંટ અફેરનો વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં. થેન્ક યુ.